15 ગણો પરિઘ આપણે શોધવાનો છે. 15 પરિઘનું સૂત્ર છે 2 પાઈ એટલે 22 સપ્તમાંશ અને r એટલે ત્રિજ્યા. ત્રિજ્યા કેટલી છે? 50. લો થઈ ગયું. આ કુલ અંતર મળી ગયું. હવે આને ડિવાઈડ શેનાથી કરવાનું છે? તો કે આને તમારે ડિવાઈડ કરવાનું છે સ્પીડ. સ્પીડ કેટલી છે? તો કે 12 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ છે. 12 કિલોમીટર પ્રતિ કલાક. હવે અહીંયા વાર્તા ચાલે છે મીટરમાં અને પ્રશ્ન પૂછ્યો છે મિનિટમાં. તો પેલા તમને બધાને જેટલી ખબર છે કહી દઉં કે કિલોમીટર પર અવર ને જો મીટર પર સેકન્ડમાં ફેરવવા હોય તો 5/18 થી ગુણવા પડે. સોરી 5/18. હા 18 એટલે 18. ભાઈ ક્લિયર છે ને? આવું થશે ઘણી વાર, હું બોલીશ કંઈક ને લખીશ કંઈક, એવું રહેતું હોય છે. આ મારું ડિસ્ટન્સ છે અને આ મારી સ્પીડ છે, તો ડિસ્ટન્સ ડિવાઈડ બાય સ્પીડ આવે. તો ચલો નીચે ડિવાઈડ કરો. 12 5/18 એટલે 5 અને 18 જશે ઉપર. આ શું મળશે? તો કે આ સમય મળશે ને. જુઓ આટલો ભાગ છે એ ડિસ્ટન્સ છે અને બાકીનો ભાગ છે સોરી એમાં સાથે આમાં આવી જાય. આટલો ભાગ છે ડિસ્ટન્સ, બાકીનો ભાગ છે તમારી સ્પીડ. હવે આ શેમાં મળશે? સેકન્ડમાં. મારે તો એક ઝાટકે જવાબ જોઈએ છે એટલે સેકન્ડમાં જવાબ મળશે તો એને 60 થી ભાગો તો શેમાં જવાબ મળે? મિનિટમાં. લો આખી વાર્તા પૂરી થઈ ગઈ. હવે આપણે હિસાબ કિતાબ ખાલી કાપાકાપીનો કરવાનો છે. જશે આ 5 જશે, આ 5 જશે. હવે શું વધે? તો કે 2 ઉડે તો કેટલા આવે? 6. 6 ઉડે તો કેટલા આવે? 3. ક્લિયર છે? હવે 3 ઉડે તો કેટલા આવે? 2. 2 ઉડે તો કેટલા આવે? 11. 15 ગુણ્યા 11 165 ભાગ્યા 7 થાય. થઈ ગયું? હવે છેદ ઉડાડો તો 23 સત્તા 161 23.5 મિનિટ જેવો જવાબ આવે. તમને આશરે પૂછ્યો છે તો આની આજુબાજુનો એટલે જવાબ આવશે 24 મિનિટ. અંતરે પકડી પાડશે. હવે અહીંયા પોલીસ છે, આ ચોર છે માની લો કે, અને આ બાજુ ભાગે છે. પોલીસ અહીંયા છે, બરાબર છે, અને ચોરની પાછળ ભાગે છે, બરાબર છે કે નહીં? ચોરની સ્પીડ છે 10 મીટર પ્રતિ સેકન્ડ અને પોલીસની સ્પીડ છે 12.5 મીટર પ્રતિ સેકન્ડ. પાકું કે નહીં? ટૂંકમાં પોલીસની સ્પીડ વધારે છે તો જ ચોર પકડાય ને, નહીતર તો ચોથી પકડાય. બરાબર ને? હવે શું કીધું છે? પોલીસ 10 સેકન્ડ બાદ દોડવાનું ચાલુ કરે છે. એનો મતલબ કે ચોર 10 સેકન્ડ દોડી લે છે. 10 સેકન્ડમાં કેટલું દોડી લેશે? 100 મીટર દોડી લેશે. ટૂંકમાં ચોર 100 મીટર આગળ છે કે નહીં? હવે પોલીસ એની પાછળ જશે. પોલીસ ચોર કરતા દર સેકન્ડે 2.5 મીટરનું અંતર કાપશે કે નહીં? આ 10 મીટર દોડશે ત્યારે આ 12.5 મીટર એટલે કે 2.5 મીટર આ વધારે દોડશે પ્રતિ સેકન્ડ. અને પોલીસે ચોરને પકડવું હોય તો 100 મીટર વધારે દોડવું પડે. તો 100 મીટર વધારે દોડવું હોય, દર મીટર સેકન્ડે 2.5 મીટર વધારે દોડે તો 40 સેકન્ડ પોલીસ વાળાએ દોડવું પડશે કે નહીં? તો 40 સેકન્ડ દોડવું પડે તો સીધો એનો મતલબ થાય કે 40 સેકન્ડમાં પોલીસ વાળા ભાઈ છે એ 12.5 ગુણ્યા 40 તો જવાબ આવશે 500 મીટર. ટૂંકમાં 500 મીટરે પકડી પાડશે. આ સીધી વાર્તા લીધી. અને તમે રેશિયોની રીતે પણ લઈ શકો છો. બંનેની સ્પીડનો રેશિયો લઈ લો. ચલો આની સ્પીડ અને આની સ્પીડનો રેશિયો છે 5. તમે એ રીતે પણ લઈ શકો છો. તો આ શેનો રેશિયો છે? સ્પીડનો રેશિયો છે ને સ્પીડનો. તો એનાથી ઉલટો રેશિયો હોય ટાઈમનો. તો અહીંયા ડિફરન્સ કેટલો છે? 1. તો એ રીતે પણ તમે લઈ શકો છો. 1 સેકન્ડનો ડિફરન્સ છે. 10 સેકન્ડનો ડિફરન્સ કરવો હોય તો આને 50 સેકન્ડ અને 40 એટલું દોડવું પડે. હવે આ 40 સેકન્ડમાં કેટલું દોડે? તો કે 500. અને આ 50 સેકન્ડમાં કેટલું દોડે? 500. પકડાઈ ગયો કે નહીં? એ રીતે પણ તમે કરી શકો છો. અત્યારે મેં તમને જે જનસામાન્યની ભાષા કહેવાય એ ભાષામાં દાખલો શીખવાડ્યો છે. બાકી બેસ્ટ મેથડ પડે રેશિયોની રીત. એ રીતે તમે સીધા કરી શકો છો. ચલો લઈશું આગળ. કોપી પણ કરવા માંડ્યો છે. આ પણ ક્વેશ્ચન ખૂબ સરસ છે. એક વ્યક્તિ કેટલીક કેરી 6 નંગ પ્રતિ 100 રૂપિયા અને તેટલી જ સંખ્યામાં બીજી કેરી 9 નંગ પ્રતિ 100 રૂપિયાના ભાવે ખરીદે છે. બંને કેરી ભેગી કરી 8 નંગ પ્રતિ 100 રૂપિયાના ભાવે વેચે તો તેને કેટલા ટકા નફો અથવા ખોટ થશે? સૌથી હેલો રસ્તો છે. અહીંયા જુઓ, અહીંયા જેટલી કેરી ખરીદે છે એટલી જ કેરી અહીંયા ખરીદે છે. અહીંયા 6 નંગનો ભાવ આપેલો છે, અહીંયા 9 નંગનો ભાવ આપેલો છે. તો તમારે એવું વિચારવું જોઈએ કે અહીંયા 54 કેરી ખરીદે છે અને અહીંયા પણ 54 કેરી ખરીદે છે. આને તમે જથ્થો લઈને માત્ર જથ્થો લઈને પણ કરી શકો છો, પણ અહીંયા અત્યારે સમજાવવું થોડું લાંબુ પડશે. થોડીક તમને મજા ઓછી આવશે. જે વસ્તી બેઠી એ બચાવ કરતા જતી રહેશે. મેથડ મસ્ત છે જથ્થાને લઈને કરવાની, પણ અત્યારે તમને મજા આવે આંખ અને કાનને એ રીતે હું દાખલો કરાવી રહ્યો છું. જુઓ, 54 નંગ કેરી લીધી. 6 નંગના 100 રૂપિયા તો 54 નંગના કેટલા રૂપિયા થાય? 900 રૂપિયા. આ કોસ્ટ પ્રાઇસ છે.
પછી 9 નંગના 100 રૂપિયા તો 54 નંગના 6 ગણું થયું ને તો આ 600 રૂપિયા આવે. કુલ તમે 1500 રૂપિયાનો ખર્ચો કરો છો કે નહીં? અને કેરી કેટલી લો છો બાળકો? 108. 54 આ અને 54 આ 108 કેરી તમે લીધી કે નહીં? હવે શું થાય છે તો કે 8 રૂપિયાના ભાવે 100 કેરી એટલે એક કેરીનો ભાવ કેટલો થાય? 100/8 થાય. 8 નંગ 100 રૂપિયામાં વેચો છો એટલે એક નંગનો ભાવ આટલો થાય. અને એવા કેટલા નંગ છે? 108. કેટલા રૂપિયા પેદા થશે એ આપણે હિસાબ કરીએ. 4 ઉડે તો 27, 4 ઉડે તો 2, 2 ઉડે તો 50. તો રૂપિયા પેદા થશે 1350. મેં આ થોડુંક લાંબુ કર્યું છે તમે સમજી શકો એ માટે. બાકી આમાં ઘણી બધી વસ્તુઓ કન્સેપ્ટ ક્લિયર હોય તો તમે મોઢે ટૂંકમાં કરી શકો છો. હવે સમજી લો તમે 1500 રૂપિયાનું રોકાણ કર્યું હતું અને 1350 રૂપિયા પેદા થયા. આનો સીધો મતલબ થાય કે ખોટ જાય. તો જવાબ આવશે તમારો 10% ખોટ. અને જો કોમન સેન્સ હોય તો એટલી તો ખબર પડે આંકડાઓ જોઈને કે ખોટ જશે. જ્યારે જથ્થો જો 6 નંગ અને 9 નંગ એટલે 15 નંગ. 15 નંગના એવરેજ કેટલી થાય? 7.5. 7.5 ના ભાવે વેચો ત્યાં સુધી તમારું બે હરખું થાય. અહીંયા તમે 8 નંગ વેચો છો એનો મતલબ કે તમે નુકસાની કરો છો. એટલે એટલી જો કાંઈ ગણતરી ન આવડે તો સીધી ખબર પડે છે કે સાહેબ આ ટ્રાન્ઝેક્શનમાં ખોટ જ જશે. બરાબર છે? તો સીધો આન્સર આવશે તમારો અહીંયા 10% ખોટ જશે. 50-50 માં તમે એમને મેં આવી રહ્યા. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પૈકી કયું વસ્તુ ઉડાડી દો? ચલો ઉડાડી દઈએ. પત્તા કેટલા છે? 52 છે. 52 પત્તા છે તો આમાં સીધા તમને શું દેખાય? 13 દેખાય. જેટલા ટોટલ પત્તા હોય ને, સંભાવના જો થોડી ઘણી તમે શીખેલા હોય ને તો તમને ખબર હશે કે ટોટલ જેટલા પત્તા હોય ને બાળકો એનો જે મલ્ટીપલ હોય ને છેદમાં મોટા ભાગે રિફ્લેક્ટ થાય. 12 ની અંદર 13 હોય કે નહીં? તો 13 એકા 13, 13 સત્તા 91. આમાં છે અને આમાં છે. લો સીધા બે જવાબ આવી ગયા. એક તો આપણે સીધો ઉડાડી દીધો કે નહીં? તો આવી રીતે તમે એક તો સીધો જવાબ લાવી શકો છો. જો કાયદેસર દાખલો ગણવો હોય આ બધી વસ્તુઓ છે ને અધૂરી જ હોય. 100% ગેરંટી ના હોય આમાં. આ બધા નુસ્ખાઓ છે એની 100% ના હોય. પણ કંઈ ન આવડે અથવા તો સમયની મારામારી હોય ત્યારે વસ્તુઓ તમે કરી શકો છો. હવે હું આને કાયદેસર ગણું છું. 52 માંથી 2 પન્ના લેવાના છે એટલે સીધું 52C2 નીચે આવશે. ક્લિયર છે? હવે એને શું કીધું છે? બંને પાના કાળા રંગના જોઈએ. તમે નહીં માનો લગભગ લાસ્ટ ટુ લાસ્ટ નાઈટ પરમ દિવસે રાત્રે એક્ઝેક્ટ આ ક્વેશ્ચન હું મારી ડોટરને સોલ્વ કરાવતો હતો. RS અગ્રવાલમાં ક્વેશ્ચન છે. મારી ડોટર ગણતી હતી હું એને સોલ્વ કરાવતો હતો. ચલો થઈ ગયું. 2 પન્ના કાળા રંગના હોય. હવે કાળા રંગના પન્ના કેટલા હોય? 26. દરેક રંગના 13 હોય. 13 લાલ અને ચોકડી એટલે 26 હોય. કાળી અને ફૂલી એના 26 હોય. કાળું રંગ એટલે માત્ર કાળી નહીં, કાળી ફૂલી બંને આવી જાય. તો 26 માંથી 2 હોય. રંગ તો એનો કાળો છે તો 26 માંથી 2. અથવા એટલે પ્લસ બંને દસા હોય. દસા ટોટલ કેટલા હોય? 4. એમાંથી 2. હવે તમે જોઈ શકો છો કે આ જે બે કાળા મેં લીધા એ કાળી અને ફલ્લી એમાં પણ 2 દશા આવી ગયા. એક કાળીનો દશો આવી ગયો અને એક ફલ્લીનો. તો 2 દશા અહીંયા ડુપ્લિકેટ થાય જેથી મારે માઇનસ કરવા પડશે. 2 માંથી 2 તો થઈ ગયું. આ કાયદેસર આ રીતે થાય. હવે 26C2 ગણીએ. હું મજૂરી કરીશ. 26 ગુણ્યા 25 ભાગ્યા 2 એટલે 13 ગુણ્યા 25. જો આ શીખેલા હોય તો તમને ખબર હશે. 4 ગુણ્યા 3 ભાગ્યા 2 એટલે 6 માઇનસ 2C2 એટલે 1 અને નીચે 52 ગુણ્યા 51 અને ભાગ્યા કેટલા આવે? 2 એટલે 26 ગુણ્યા 51 થશે. બાળકો બરાબર છે? ચલો હવે ગણીએ. 25 ગુણ્યા 13 એટલે 325 પ્લસ 6 એટલે 331 માઇનસ 1 એટલે 330 થશે. 26 એકા 26. શું કામ કરવું જોઈએ? 26 એકા 26 આમ નમ રાખો. ચલો 26 ગુણ્યા 51 કઈ નથી કરવું. શું કામ ગુણાકાર કરવો જોઈએ? ખોટું કારણ વિનાનો વાડ કપાવીને ટકો કરાવો ને. ચલો હવે આને આપણે 3 ઉડાડીએ. 3 ઉડશે તો કેટલા આવશે? 110. 3 ઉડે કેટલા આવે? 27. બરાબર ને? હવે 2 ઉડે કેટલા આવે? 55. 2 ઉડે કેટલા આવે? 13. તો ઉપર આવશે 55. 13 સત્તા 91. 13 ને 9 22. લો આવી ગયો જવાબ 255 છેદમાં 221. આ ક્વેશ્ચન તમને હેરાન કર્યા હશે. બરાબર ને? દેસાઈ મનીષા કે આપણે એ કર્યું. આમાં બહુ સરસ. અભિનંદન હો બેન. તમારો જવાબ જો સાચો પડ્યો હોય તો. મિત્રો લાઈક ઘણી ઓછી છે વ્યૂ પ્રમાણે અથવા તો સંખ્યાઓ છે બાળકો. તો સંખ્યાઓ 101, 103, 107, 109, 113 આ 5 થઈ ગઈ. ઘણાને એવું થાય સાહેબ આ 5 ફટાફટ તમને કેવી રીતે ખબર પડી ગઈ?
મિત્રો કોઈ પણ સંખ્યા અવિભાજ્ય છે કે કેમ એ જો તમારે નક્કી કરવું હોય તો એની પણ ઘણી બધી મેથડો છે. મેં તમને આ વસ્તુ યુટ્યુબ ઉપર ક્યાંક ને ક્યાંક શીખવાડેલી છે. અત્યારે થોડી હું તમને કહી દઉં છું કે કોઈ પણ સંખ્યા માનો કે આ અવિભાજ્ય છે કે કેમ, તો તમારે શું કરાય ખબર છે? 2 થી 3 થી આમ જેટલી અવિભાજ્ય સંખ્યા છે ને એનાથી આને ભાગવાની ટ્રાય કરાય. અને ક્યાં સુધી ટ્રાય કરવાની? તો કે આના અંદાજિત વર્ગમૂળ સુધી. 101 નું અંદાજિત વર્ગમૂળ થાય 10. ટૂંકમાં 2 3 આ બધાનું અંદાજિત વર્ગમૂળ 10 જ થશે. ટૂંકમાં બધાને તમારે 10 થી ભાગવાની ટ્રાય કરવાની. કઈ સંખ્યાથી? 2 3 5 ને 7 થી. બાકી કોઈથી ટ્રાય નહીં કરવાની. બરાબર છે? તો આ બધી સંખ્યાઓ જો 2 થી નથી ભાગી શકાતી. બધી સંખ્યા 3 નો તો તમારી પાસે નિયમ જ છે, ટોટલ 3 ના મલ્ટીપલમાં ના થવો જોઈએ. એટલે આ પણ ન આવે. બધી સંખ્યાઓ તમે ચેક કરી લો, છેલ્લો આંકડો 5 નથી, એટલે બધી જ સંખ્યાઓ અવિભાજ્ય છે. આ 7 નું તમારે મેન્યુઅલી ચેક કરવું પડે. 14 + 98 છે. તો આમાં 98 પછી સંખ્યા ભાગી શકાય એવી 105 હોય અને પછી 112 હોય. જો એકેય સંખ્યા મેં નથી લીધી, સીધે મેં 5 આ રીતે ટકાટક કરી દીધી છે. બરાબર છે બાળકો? તો આ રીતે તમે સીધું કરી અને સીધો જવાબ આપી શકો. હવે શું કરવાનું છે? તો કે આની તમારે સરેરાશ શોધવાની. જુઓ, પેપર સેટર આજે આમ ચોપડી ખોલી સીધા 3 પ્રશ્નો નથી લીધા. એને આજે ચોપડી ઘણીવાર ખોલી છે. સાંજે પેપર કાઢવાનું ચાલુ કર્યું ને તો પાર્ટી સવારે 6 વાગ્યા સુધી પેપર ખાલી મેથ્સનું સેટ કરતી હશે. દરેક ચેપ્ટરમાંથી આ પ્રશ્નોનો સમાવેશ કર્યો છે. બધી જ વસ્તુઓ 25 માં એને ગાગરમાં સાગર લઈ લીધી છે. બરાબર છે? 111 ના આવે. અભિષેક કણજારિયા, 111 is exactly divisible by 3 and 37. બરાબર ને? ચલો તો થઈ ગયું. 9 ને 3 12 ને 7 19 ને 3 22 ને 23 નો તગડો વધી આવી 2 3 533 ટોટલ થાય. 533 ભાગ્યા 5. પિતાજીએ હજારો કરોડો વર્ષ પહેલા તમને એવું પણ કીધેલું છે કે કોઈ પણ સંખ્યાને 5 થી ભાગવાની હોય તો એ સંખ્યાને ડબલ કરી દો. ડબલ કરી દીધા, એક આંકડા પછી પોઈન્ટ મૂકી દો, તો આન્સર આવશે 106.6. બરાબર છે બાળકો? લાઈક ફટાફટ કરી દો. અહીંયા હું જોઉં છું કે લાઈવ જેટલી વસ્તી છે એટલી લાઈક નથી, તો લાઈક તો કરો. મફત આવે છે કે તેના પરિઘના માપમાં 5% જેટલો વધારો થાય તો તેના ક્ષેત્રફળમાં કેટલો થશે? એપ્લિકેશન લીધી હશે ને ખબર હશે. પિતાજીએ શું શીખવાડેલું? પરિઘ. જોજો જોડે શીખવાડતો જાવ છો. પરિઘમાં ટકા કેટલી વાર આવે? 1 વાર. ક્ષેત્રફળમાં ટકા કેટલી વાર આવે? 2 વાર. અને ઘનફળમાં ટકા કેટલી વાર આવે? 3 વાર. થઈ ગયું કે નહીં? પરિઘના 5% છે તો ક્ષેત્રફળમાં 5% 2 વાર આવે. તો 5% પ્લસ 5% અને 5% ના 5% એટલે 0.25%. તો જવાબ આવે 10.25%. મારા બાળકોએ ધમધમાવીને ટીક કર્યું હશે. બરાબર ને? તો જવાબ શું આવશે? 10.25%. ઓપ્શન એ આવશે. ચલો, ક્લિયર છે બાળકો? તો જવાબ આવશે વર્તુળની ત્રિજ્યા એવી રીતે વધારવામાં આવે છે કે પરિઘમાં 5% વધારો થાય તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા વધારો થશે? સીધી વસ્તુ છે. 2 વખત ત્રિજ્યા હોય, ક્ષેત્રફળમાં 2 વખત ત્રિજ્યા હોય, r નો સ્ક્વેર હોય એટલે 5% પ્લસ 5% અને એનું કમ્પાઉન્ડિંગ 1% આવે એટલે સીધો જવાબ આવશે 10.25%. ક્લિયર છે? એકદમ ઈઝી ક્વેશ્ચન હતો અને મેં તમને આ જ કન્સેપ્ટથી શીખવાડેલું છે. જે લોકો એપ્લિકેશન લીધી હશે એને ખબર હશે. ઇવન જેને કહેવાય ને કે આપણો 6 મોડેલ પેપરનો કોર્સ લીધો હશે તો એમાં પણ વિડીયો આપેલા છે, એમાં પણ આ પ્રકારના પ્રશ્નો આપણે લીધેલા છે. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. 3 અંક. ચલો લઈશું નેક્સ્ટ. હવે અહીંયા શ્રેણી અને શ્રેઢી છે. સૂત્ર છે ઘાતવાળી કોઈ પણ સંખ્યા હોય ને આવી રીતે 1 નો ઘન વત્તા 2 નો ઘન વત્તા 3 નો ઘન અને પ્લસ આવી રીતે n નો ઘન, તો એક સૂત્ર છે 1/4 n સ્ક્વેર. આવું કંઈક છે. n + 1 નો સ્ક્વેર. મને કોઈ કહેતું હતું. મને તો આવા કોઈ સૂત્ર યાદ નથી રહેતા. ચોપડીમાં જોઈને મેં તમને લખાવ્યું. આ ચોખ્ખું કહું છું. સમજો છો ને? પણ આવા સૂત્રો મારવાના, જપા કરવી, એમાંય પાછું કેવું છે 1 થી 4 ના સૂત્ર લાગશે, એક પાછું 1 થી 10 નું લાગશે. આ લાગે કેવી રીતે ખબર છે? લગાડવું હોય તો પેલા 1 થી 10 ના ઘનનું સૂત્ર -1 થી 4 ના ઘનનું સૂત્ર, આ બે મારવા પડે. આ સૂત્ર અહીંયા એકવાર લગાવો, એકવાર અહીંયા n ની વેલ્યુ 10 કરો, અહીંયા n ની વેલ્યુ 4 કરો અને કરો. આવી રીતે થાય. આપણે આવું ન ગમે. આપણે ન ગમે કરતા આવડતું જ નથી. સાચી વસ્તુ છે. એના કરતા પ્રેમથી આમાં શું વાર લાગે? 5 નો ઘન કેટલો થાય? 125. 6 નો ઘન કેટલો થાય? 216. 7 નો ઘન કેટલો થાય? 343. 8 નો ઘન કેટલો થાય? 512. આ તો સોરી ફોર્મમાં છે પાર્ટી એટલે સીધા 900 એ પહોંચી ગયા. અને 10 નો ઘન કેટલો થાય? 1000. લો થઈ ગયું ને? હવે ગણો છે. 9 ને 11 ને 14 એના પછી 1 નો 2 2 4 5 10 ને 12 નો 2 8 ને 16 ને 19 નો 2. તમે થોડી વાર લાગે. મારો ધંધો છે ને સવારથી સાંજ સુધી આજ કરું છું. જવાબ આવે 29.25. ઘણાને પહોંચાણ થતું તો કોર્સ ના લો. વિડિયા હરખી રીતે ધ્યાનથી જુઓ. એમાં પણ તમને મોટો ઘણો બધો ફાયદો થશે. 100% નો થાય જેટલો થાય એટલો મફતમાં છે. ખાલી એની કિંમત એક લાઈક છે અને એ મજા આવે. તો હું તમને બીજી ચોખવટ કરી દઉં. આજે જે લોકોએ સૌથી પહેલા લાઈક કરવા ગયા છે ને જોયું હશે કે સૌથી પહેલા ડિસલાઈક હતી. કેમ કે તમે જેમ આગળ વધો ને એમ ડિસલાઈકનું પ્રમાણ વધતું જાય છે. લોકોમાં દેખાય. મને એટલી ખબર પડે છે કે તમે તમારી એનર્જીઓને ખોટા રસ્તે વાપરો છો. ભણવામાં ધ્યાન દો ને ખોટી ડિસલાઈકો કરવામાં શું કામ ધ્યાન દો? હવેથી કોઈ પણ પહેલી ડિસલાઈક જે મારશે ને એને મારો કોર્સ હું મફત આપીશ. આ હું તમને એનાઉન્સમેન્ટ કરું છું. પહેલી ડિસલાઈક જે આપશે ને એને હું મારો કોર્સ મફત આપીશ. એનું કારણ છે પહેલી ડિસલાઈક હું જ મારું છું. સમજો છો ને? સૌથી પહેલી ડિસલાઈક બકુલ પટેલની હોય એના જ વિડીયોની. તમે શું મારતા હતા? હું જ ના મારી દઉં. સમજો છો ને? પહેલી ડિસલાઈક જે મફત મારે એને શું કરવાનું? સૌથી પહેલી ડિસલાઈક મારે ને એને સ્ક્રીનશોટ લઈ લેવાનો. સ્ક્રીનશોટ લઈને મને મોકલી દેવાનો. સમજો છો ને? એને કોર્સ હું સીધો પ્રોમો કોડ આપી દઈશ, મફત કરી શકશે. પછી બીજી ડિસલાઈક મારે એને હું પૈસા ભરશે તો કોર્સ નહીં આવે. બરાબર? તો આ એક ડીલ છે આપણા વચ્ચે. પહેલી તમે શું કામ જસ ખાટી જાવ ડિસલાઈક કરવાનો? હું જ ન ખાટી જાઉં.
બરાબર ને? એવું થઈ શકે કે પેલી જે લાઈક કરે ને એને કોર્સ મફત આપીએ કે ના આ મફત હાલ જ છે, બરાબર છે. ચલો તો આપણે ધંધામાં ધ્યાન દઈએ. તો સીધે સીધું મેં કીધેલું છે કે જ્યારે પણ ગોલાઈવાળી વસ્તુ આવે ત્યાં જવાબ 7 અને 11 ના મલ્ટિપલમાં આવે. કાંઈ ન આવડે તો 14 સેન્ટીમીટર ટીક કરી દેવાય. દાખલો કાયદેસર કેમ થાય એની ચર્ચા કરીએ. એક ગોળો છે, ગોળો પોલો છે, જાડો છે, થિકનેસ છે એની અંદરની સાઈડમાં એ પોલો છે, દડો છે ટૂંકમાં, કે જેનું ખોબરું કહેવાય ને, ખોબરું એ જાડું છે. તો હવે આ ગોળો છે ને આ રીતે છે. હવે એનો આનો વ્યાસ છે ને આ વ્યાસ કેટલો છે? 4 છે. અને આ આખો વ્યાસ છે 8. આપણે વ્યાસમાં વાત જ નહીં કરવાની, સીધી અંદરની ઇનર ડાયામીટર લખો. ઇનર ડાયામીટર અને ઇનર રેડિયસ. ઇનર રેડિયસ કેટલી છે? 4 ની 2 છે. અને આઉટર રેડિયસ કેટલી છે? 8 ની 4 છે. અડધી થાય ને, ડાયામીટર થી અડધી હોય. હવે બહારના ભાગનું છે ઘનફળ માઈનસ અંદરના ભાગનું ઘનફળ, એટલે આ ભાગ મળે તમને. તો બહારના ભાગનું ઘનફળ 4/3 પાઈ, બહારનો ભાગ એટલે આઉટર 4 નો ઘન, માઇનસ અંદરના ભાગનું ઘનફળ એટલે 4/3 પાઈ અને 2 નો ઘન. લો થઈ ગયો. તો આ બહારનો ભાગ અંદરનો ભાગ માઇનસ કરો એટલે વચ્ચે જે એની થિકનેસ છે ને એનું ઘનફળ મળે. આ ટૂંકમાં લોખંડ છે કે જે છે એનું ઘનફળ મળ્યું, ગોળો જેનો બનેલો છે. હવે એ જ જે માલ મટીરિયલ છે એનો એક તમારે શંકુ બનાવવાનો છે. તો આટલું જ ઘનફળ થાય શંકુનું. તો શંકુના ઘનફળનું સૂત્ર છે 1/3 પાઈ r સ્ક્વેર h, છે કે નહીં? હવે અહીંયા r એટલે ત્રિજ્યા. આ 8 સેન્ટીમીટર શું છે? વ્યાસ છે. તો એની ત્રિજ્યા કેટલી થાય? પાઈ હું એમને રાખું છું 4 થાય. તો 4 નો સ્ક્વેર અને h, બસ થઈ ગયું. હવે આમાં જેટલી વસ્તુ કોમન છે એને સીધે સીધી આપણે ઉડાડી દઈએ. કોમન શું છે? તો કે પાઈ. ત્રણેયમાં હોય એ કોમન કહેવાય. પાઈ ઉડી ગયો. ત્રણેયમાં 3 છે એટલે એને પણ ઉડાડી દઈએ. ઉડાડી દઈશું. ચલો 4 × 4 નો ઘન, 4 નો ઘન 64 ચોક 256 માઇનસ 2 નો ઘન કેટલો થાય? 8 ચોક 32 બરાબર 16 × h. આવું થશે બાળકો. હવે 256 માંથી 32 જાય, 6 માંથી 2 જાય તો 4, પછી 224 અને ભાગ્યા કેટલા આવે? 16. 16 આ બાજુ આવે ને, 16 એકા 16, 16 ચોક 64, તો જવાબ આવી ગયો 14. તો આવી રીતે તમે સીધે સીધો જવાબ આપી શકો છો. તો જવાબ આવશે તમારો 14 સેન્ટીમીટર. લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. 4 ક્લિયર છે? હવે અહીંયા પ્રશ્ન શું છે હું તમને સમજાવી દઉં. આ ક્વેશ્ચન સમજવામાં જ બધાને ડખા થાય છે. અને આરએસ અગ્રવાલમાં આવા ઘણા ક્વેશ્ચનો છે, આપણા મટીરીયલમાં પણ આવા ક્વેશ્ચનો છે. 7,700 રૂપિયાનું દેવું છે મારે કોઈ એક માણસ પાસેથી. 7,700 રૂપિયા લેવાના છે. કઈ તારીખે લેવાના છે? તો કે 5 વર્ષ પછી લેવાના છે. 5 વર્ષ પછી 7,700 રૂપિયા લેવાના છે. સમજી લેજો. તું મને ક્યારે પૈસા આપીશ? એટલે મને એમ કહે છે સાહેબ હું 5 વર્ષ પછી આપીશ. કેટલા આપીશ? તો કે એક્ઝેક્ટ 7,700 આપીશ. બસ વાર્તા પૂરી થઈ ગઈ. કોઈ વ્યાજ નહીં, કશું જ નથી. હવે હું એને એમ કહું છું કે હું તને આજથી ચાલુ કરી દઉં, દર વર્ષે હપ્તા કરી દઉં, સરખા હપ્તા, ઇક્વિટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ. તો હું તને એડવાન્સમાં પૈસા આપું છું. મારે તને આપવાના છે ક્યારે? 5 વર્ષ પછી. પણ હું તને એડવાન્સમાં પૈસા આપું છું. તો હું જે પૈસા એડવાન્સમાં આપું છું એનું તારે મને વ્યાજ કાપી દેવું પડે. હોય જ છે ને, ધંધામાં પણ આવું જોઈએ છે. 3 મહિનાની ઉધારી ઉપર તમે માલ લેતા હોય એની જગ્યાએ રોકડથી માલ લો તો તમારે ઓછા પૈસા આપવા પડે. અહીંયા એવું જ છે કે 5 વર્ષે જો તમારે ટીવી લેવું હોય તો 5 વર્ષે 7,700 આપવાના, 5 વર્ષ પછી એક સાથે 7,700 આપવાના. પણ તમે પૈસા એડવાન્સમાં આપશો તો તમે જે હપ્તો ભરો છો એના ઉપર તમને દુકાનદારે વ્યાજ કાપી આપવું પડે. એટલે ઉલટો ક્વેશ્ચન છે, સમજી લેજો. તો માની લો કે તમારી હપ્તાની રકમ છે X રૂપિયા. તો પહેલો હપ્તો ક્યારે ભરશો? આજે ટીવી લીધું તો પહેલો હપ્તો 1 વર્ષ પછી ભરશો. તો કેટલા વર્ષ માટે તમારો હપ્તો ભરેલો ગણાય? 4 વર્ષ એડવાન્સ ભર્યો ને તો 4 વર્ષનું તમને વ્યાજ મળે. હપ્તો ભરનારને 4 વર્ષનું વ્યાજ મળે. 1 વર્ષનું વ્યાજ 5% છે તો 4 વર્ષનું વ્યાજ તમને 20% મળે. પાકું? હવે બીજો હપ્તો ક્યારે ભરશો? X રૂપિયાનો જ ભરશો. ક્યારે ભરશો? તો કે 2 વર્ષ પછી. પહેલો હપ્તો 1 વર્ષ પછી ભરો છો, બીજો હપ્તો 2 વર્ષ પછી ભરશો. એટલે 3 વર્ષ એડવાન્સમાં પૈસા ભર્યા ગણાય. ટોટલ 5 વર્ષ થાય ને, તો એના ઉપર 3 વર્ષનું વ્યાજ 5% લે કે 15% થાય. એ જ રીતે એના પછીના હપ્તામાં 10% થાય અને એના પછીના હપ્તામાં 5% વ્યાજ થાય. અને છેલ્લો હપ્તો 5મા વર્ષે છેલ્લા દિવસે ભરશો. એટલે કે ચોથા હપ્તામાં તમને 5% વ્યાજ મળશે. 5મા હપ્તામાં કોઈ પણ જાતનું વ્યાજ નહીં મળે. બરાબર છે? બહુ અઘરો ક્વેશ્ચન છે. ઘણા બધા આને છોડી દે છે. ઇવન તમે સોલ્યુશનમાં જોશો, યુટ્યુબમાં જે મહાનુભાવ આવશે ને એમાં પણ અમુક લોકો આ છોડી દેશે. બરાબર છે? ચલો તો લઈશું. હવે આ ટોટલ વ્યાજ કેટલું થાય X રૂપિયા ઉપર? તો કે 20 ને 15, 35 ને 45 ને 50% વ્યાજ થાય. તો X ના 50% વ્યાજ થશે. આટલું વ્યાજ થશે. અને રૂપિયા કેટલા ભરશો તમે? 5 ગણા. હપ્તો X રૂપિયાનો છે તો 5x. 5x ભરશો. 5x ને 500% X કહેવાય. અને બરાબર ટોટલ થાય 7,700. આ રીતે થાય. X ઉપર અલગ અલગ સમયનું વ્યાજ ગણવાથી 50% થાય. 50% ક્યાંથી આવ્યા મેં તમને બતાવ્યા. અને એ જ રીતે X તો તમે ભરો છો, 5 હપ્તા ભરો છો એટલે 5x રૂપિયા તો ભરશો જ, વત્તા આટલું વ્યાજ થશે. તો 5x એટલે 500% X થશે. થઈ ગયું કે નહીં? ચલો તો હવે આ ગણો તો 550% X બરાબર 7,700 રૂપિયા થશે. તો X બરાબર કેટલા થાય? 7,700 નીચે 550 અને ઉપર કેટલા બાળકો? 100. આ જશે 11 ઉડે તો 70, 11 ઉડે તો 5, 5 ઉડે તો 14. ટૂંકમાં 1,400 રૂપિયાનો હપ્તો થશે. 5 હપ્તા ભરશો એટલે 7,000 રૂપિયા તમે ભરશો. ભરવાના હતા 7,700 પણ તમે એડવાન્સમાં પૈસા ભર્યા છે એટલે 700 રૂપિયા તમને વ્યાજ પેટે ફાયદો થશે. તો સીધે સીધો જવાબ આવશે 1,400 રૂપિયા. એટલે ઉપરોક્ત પૈકી એક પણ નહીં.
એક તો આટલી મજૂરી કરીને ગણ્યો હોય પછી નન ઓફ ધીસ આવે એટલે ગામના મોતિયા મરી જાય. આવું થાય છે ને આવું. તો જવાબ આવે ઉપરોક્ત પૈકી કોઈ નહીં. હવે આમાં તમારે તુક્કાઓ મારવા હોય તો એટલી ખબર પડે કે 1540 તો નો જ આવે. શું કામ નો આવે? તો કે 7700 રૂપિયા છે. કોઈ વ્યાજનો હિસાબ ન કરો તો ડિવાઈડ બાય 5 થાય. 5 ઉડે તો 15 પંચા 75 1540 રૂપિયા. કોઈ જાતનું વ્યાજ ના ગણો તો આવે. અહીંયા તો વ્યાજ ગણવાનું છે એટલે આ તો નો જ આવે. નો જ આવે. બીજું તો કે 1190 રૂપિયાના તમે 5 હપ્તા ભરો. 9 5 45 4 55000 5950 થાય. 7700 ના કઈ આટલો બધો ફાયદો ન થાય. તો વ્યાજમાં જ માણસ મરી જાય. એટલે આ જવાબ ઓછો પડે, આ નો આવે. એટલે મોસ્ટ પ્રોબેબલી તમે આ સિલેક્ટ કરી શકો છો. પણ અહીંયા આપણી જોડે દગો હતો. શું હતો? દગો હતો. એટલે આન્સર આવશે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. સાહેબ 1400 લઈને ગણજો. હા ગણી જ લીધો ને 1400 લઈને. 1400 રૂપિયા. ચલો કોઈની ફરમાઈશ છે હું 1400 લઈને ગણી લઉં છું. એક વર્ષ પછી હું 1400 રૂપિયા ભરીશ. એનું મને કેટલા વર્ષનું વ્યાજ મળશે છોકરાઓ? 4 વર્ષનું. એટલે 20% વ્યાજ મળશે. એટલે 280 રૂપિયા વ્યાજ મળશે. બીજો હપ્તો હું ભરીશ 1400 રૂપિયાનું. એમાં મને 3 વર્ષ વ્યાજ મળશે. કેમ કે હું 2 વર્ષે પૈસા ભરીશ. તો 3 વર્ષ 1400 રૂપિયાના 15% એટલે 210 રૂપિયા વ્યાજ થશે. પછી 10% એટલે 140 રૂપિયા થશે. અને પછી 5% એટલે 70 રૂપિયા. આટલો મને વ્યાજમાં ફાયદો થશે. 7 ને 4 11 ને 12 ને 20 નો 0 વધી આવી 2 700 રૂપિયા વ્યાજમાં મને ફાયદો થશે. 700 રૂપિયા તો 1400 એટલે કે 7000 તો હું ભરીશ પ્લસ મને 700 રૂપિયાનો ફાયદો થશે. એટલે આવી રીતે ટોટલ તમે ગણી શકો છો. તો જવાબ આવશે તમારો સીધો 1400 રૂપિયા. ગણી શકાય ને એવા મેથેમેટિક્સ નથી હોય. ટિપિકલ મેથેમેટિક્સ ને એ લોકો બહુ ઓછું વેઇટેજ આપે છે પણ બહુ ઓછું આપે છે. એટલે તમારે આ જ લાઈન ઉપર શીખવાનો એટીટ્યુડ બનાવવો જોઈએ. અને હું બકુલ પટેલ ભેંસકી પાઠશાલામાં તમને આ જ લાઈન ઉપર તો શીખવાડું છું. ચલો લઈશું 450 રૂપિયામાં કેટલાક દડા ખરીદવામાં આવે છે. પ્રત્યેક દડાની કિંમત જો 15 રૂપિયા જેટલી ઓછી હોત તો તેટલી જ રકમમાં 5 દડા વધારે ખરીદી શકાયા હોત તો મૂળ કિંમતે કેટલા દડા ખરીદવામાં આવશે? આ ક્વેશ્ચન પણ એકદમ ચવાઈ ગયેલો છે. અગાઉની એક્ઝામોમાં ઘણી બધી જગ્યાએ પૂછાઈ ગયેલો છે. બરાબર છે. તો લાઈક તો કરો. હા ભાઈ લાઈક મફતમાં છે. જોયા વિના નહીં. જોઈને હવે આટલું જોઈ લીધા પછી ખબર પડી ગઈ હશે. હું અહીંયા જોઉં છું કે ખાલી હવા 800 લાઈક છે. 2300 જેટલા સ્ટુડન્ટ્સ લાઈવ છે. લાઈક માત્ર 829 છે. તો પહેલા એટલું તો કરો. બરાબર છે. કમ્પ્લીટ મફત છે તો એટલું તો કરો. લાઈક ધડાધડ થવી જોઈએ. જો થોડી વધે છે જોઈએ જે હોય આપણે ભણવામાં ધ્યાન આપીએ. 450 રૂપિયામાં હવે એક વસ્તુ ધ્યાન રાખો બાળકો કે તમે 450 રૂપિયા છે. બરાબર છે. માની લો કે તમે એમ કહો સાહેબ મારે 11 દડા લેવા છે તો એક દડાની કિંમત કેટલી થાય? તો કે 450 ભાગ્યા 11. આ છેદ જ ન ઉડે. દડાના કટકા કરવા પડે. ટૂંકમાં કટકા થાય એવી નોબત કોઈ દી ના આવે. તો કહેવાનો મતલબ શું છે કે જૂની કિંમત, નવી કિંમત, જૂના દડા, નવા દડા આ બધી જ વસ્તુઓ 450 ને ભાગી શકે એવી હોય. દડાની સંખ્યા પણ 450 ને ભાગી શકે એવી હોય. કિંમત એમ જ હોય ને. માની લો કે 450 રૂપિયા તમારી પાસે કુલ છે અને એક દડાની કિંમત 13 રૂપિયા છે. લોકો કરો ભાગ પાડો છે. નોટોના કટકા કરવા પડે. સમજો છો ને? તો એવું ન હોય. એટલે એનો મતલબ એવો થયો કે બધું સેટિંગ જ હોય, બધું ભાગી શકાય એવું જોઈએ. આ પ્રકારના ક્વેશ્ચન ઇક્વેશન બનાવીને કરશો તો ક્વાડ્રિકલ ઇક્વેશન બનશે, બીજગણિત આવશે, જેનાથી હું સંપૂર્ણપણે દૂર રહેવા માંગુ છું. એટલે આપણે આને સીધી સાદી બુદ્ધિથી દાખલો ગણીએ. દડાનો ભાવ શું હોઈ શકે? તો કે 450 થી ભાગી શકાય એવો ભાવ હોઈ શકે. બરાબર છે. બીજી વસ્તુ કે જવાબ તમારો વધુમાં વધુ 15 છે. એટલે 450 ભાગ્યા 15 કરો તો 30 રૂપિયાની આજુબાજુનો ભાવ તમારો હોય. બીજું 450 ભાગ્યા 5 કરો તો શું ભાવ હોય? 90 રૂપિયાની આજુબાજુ હોય. અને 450 ગુણ્યા 10 કરો તો શું ભાવ હોય? 45 રૂપિયા. ટૂંકમાં આની આજુબાજુનો ગમે તે ભાવ હોય. મેં તો જો કે કરી નાખ્યો. જવાબ ઉપરથી દાખલો તમે સીધો કરી શકો છો. એટલે આપણે જવાબ ઉપરથી કરીએ અને પછી આને કાયદેસર ગણીએ. તો આ શું આવ્યું? જૂની કિંમત. શું આવ્યું? જૂની કિંમત. આ જૂની કિંમત છે. આ જૂની કિંમત છે. કિંમત છે. જૂના દડા નથી. જોજો આ પણ જૂની કિંમત છે. આમાંથી કોઈ એક જવાબ સાચો હોય તો એ ટીક કરશું, નહીતર આપણે ઉપરોક્ત પૈકી એક પણ નહીં કરશું. જૂની કિંમત 30 રૂપિયા છે દડાની. હવે શું થયું? 15 રૂપિયા જેટલી કિંમત ઘટી જાય. એક દડાની કિંમત 30 હતી. 15 રૂપિયા ઘટે તો નવી કિંમત કેટલી થાય? 15 રૂપિયા. 450 રૂપિયામાં 15 રૂપિયાના ભાવે 30 દડા આવે. કેટલા આવે? 30. પહેલા 15 આવતા હતા, હવે 30 આવે. 15 દડા વધી ગયા. તમારે તો 5 જ દડા વધારવાના. પિતાજીએ રકમમાં કીધું છે. એટલે આ જવાબ નો આવે. હવે આ લઈએ. 90 રૂપિયા કિંમત છે. 15 રૂપિયા ઘટાડો તો કિંમત કેટલી થાય? 75 રૂપિયા થાય. 75 રૂપિયા કિંમત છે. 450 થી તમે 75 ને ભાગો તો શું થાય? 15 ઉડે તો 30, 15 ઉડે 6 દડા આવે. ટૂંકમાં પહેલા 5 આવતા હતા, હવે 6 આવે. એક જ દડો એમાં પણ સેટિંગ નહીં થાય. ચલો તો હવે લઈશું આ જૂની કિંમત 45 રૂપિયા છે અને કેટલા દડા આવે છે? 10 દડા આવે છે. હવે કિંમત 15 રૂપિયા ઘટી ગઈ. 15 રૂપિયા ઘટી ગઈ એટલે 450 રૂપિયામાં 30 રૂપિયાના ભાવે કેટલા દડા આવે? 15 દડા આવે કે નહીં? પેલા 10 આવતા હતા, હવે 15 દડા આવશે. તો સીધે સીધા 5 દડા વધારે ખરીદી શકાયા હોત તો અહીંયા સીધો જવાબ આવશે તમારો 10 દડા. આમે જવાબ ઉપરથી કર્યો. જવાબ ઉપરથી પણ આ ક્વેશ્ચન થોડો લાંબો પડે. જો સમજણ હોય તો હું બીજી રીતે કરું. તમે જોજો 450 ના 2 ટુકડા પડશે. કેટલા ટુકડા પડશે? 2 ટુકડા.
એ બંને ટુકડા એવા હશે જેનો ગુણાકાર 450 નહીં થતો હોય પણ એ બંને ટુકડાનો ડિફરન્સ છે ને 15 રૂપિયા હોય. જો કિંમત 5 રૂપિયા હોય, કિંમત 10 રૂપિયા હોય, કિંમત 15 રૂપિયા હોય, કિંમત 25, 20 ના હોય, 20 થી ના ભાગી શકાય, કિંમત 25 રૂપિયા હોય, કિંમત 30 રૂપિયા હોય, કિંમત 45 રૂપિયા હોય, કિંમત 75 હોય, કિંમત 90 હોય, આવી કિંમત હોય. આટલી બધી કિંમત આપણે નથી, પેલા આમાં જોઈએ. હવે એક કિંમત અને બીજી કિંમત વચ્ચેનો તફાવત 15 રૂપિયા હોવો જોઈએ. એવી કિંમત અહીંયા છે. જુઓ 30 અને 15, 30 અને 45, આ સિવાય કોઈ કિંમત નથી. ટૂંકમાં દડાની કિંમત 15 તો ન જ હોય ને, કેમ કે જો જૂની કિંમત 15 રૂપિયા હોય તો નવી કિંમત 0 થઈ જાય, એટલે 15 ના હોય. કાં 30 હોય અને કાં 45 હોય, આ બે માંથી એક જ કિંમત હોય. જો 30 રૂપિયા દડાની કિંમત હોય તો 450 રૂપિયામાં કેટલા દડા આવે? હિસાબ કરો તમે, તો 15 દડા આવે. હવે કિંમત 15 રૂપિયા ઘટાડો તો નવી કિંમત 15 થાય, 30 હતી 15 થાય, તો કેટલા દડા આવે? 30 દડા આવે. ટૂંકમાં દડા ઘણા વધી જાય. તમે રમીને થાકી જશો ને તો તૂટશે નહીં, એટલે આ પણ ન હોય. તો જવાબ 30 નો આવે, તો જવાબ આવે 45. ફાઇનલ આપણે ગણતરી કરી લઈએ. મારી પાસે 450 રૂપિયા છે, એક દડાની કિંમત 45 રૂપિયા છે, તો મને કેટલા દડા મળશે? 10 દડા. હવે ભાવ કોઈ પણ કારણોસર ઘટી જાય છે, 45 વાળો ભાવ કેટલા રૂપિયા છે, તો કેટલા રૂપિયા થઈ જાય છે? 30 રૂપિયા. તો મને કેટલા દડા મળશે? 15 દડા. તો સીધે 5 દડા વધી ગયા. ટૂંકમાં આને તમે જવાબ ઉપરથી કરી શકો છો. મિત્રો લાઈક હજી કહું છું કરી દો, અને હજી તમારા મિત્રોને શેર કરી દો, લિંક મોકલી દો, એટલે ફટાફટ એ લોકો પણ જોડાઈ જાય. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. માત્ર 829 છે, તો પહેલા એટલું તો કરો. બરાબર છે, કમ્પ્લીટ મફત છે તો એટલું તો કરો. લાઈક ધડાધડ થવી જોઈએ. જો થોડી વધે છે, જોઈએ જે હોય આપણે ભણવામાં ધ્યાન આપીએ. 450 રૂપિયામાં હવે એક વસ્તુ ધ્યાન રાખો બાળકો, કે તમે 450 રૂપિયા છે, બરાબર છે. માની લો કે તમે એમ કહો સાહેબ મારે 11 દડા લેવા છે, તો એક દડાની કિંમત કેટલી થાય? તો કે 450 ભાગ્યા 11. આ છેદ જ ન ઉડે, દડાના કટકા કરવા પડે. ટૂંકમાં કટકા થાય એવી નોબત કોઈથી ના આવે. તો કહેવાનો મતલબ શું છે કે જૂની કિંમત, નવી કિંમત, જૂના દડા, નવા દડા, આ બધી જ વસ્તુઓ 450 ને ભાગી શકે એવી હોય. દડાની સંખ્યા પણ 450 ને ભાગી શકે એવી હોય. કિંમત એમ જ હોય ને, માની લો કે 450 રૂપિયા તમારી પાસે કુલ છે અને એક દડાની કિંમત 13 રૂપિયા છે. લો કરો, ભાગ પાડો જોઈએ, નોટોના કટકા કરવા પડે. સમજો છો ને? તો એવું ન હોય, એટલે એનો મતલબ એવો થયો કે બધું સેટિંગ જ હોય, બધું ભાગી શકાય એવું હોય. આ પ્રકારના ક્વેશ્ચન ઇક્વેશન બનાવીને કરશો તો ક્વાડ્રિકલ ઇક્વેશન બનશે, બીજગણિત આવશે, જેનાથી હું સંપૂર્ણપણે દૂર રહેવા માંગુ છું. એટલે આપણે આને સીધી સાદી બુદ્ધિથી દાખલો ગણીએ. દડાનો ભાવ શું હોઈ શકે? તો કે 450 થી ભાગી શકાય એવો ભાવ હોઈ શકે. બરાબર છે. બીજી વસ્તુ કે જવાબ તમારો વધુમાં વધુ 15 છે, એટલે 450 ભાગ્યા 15 કરો તો 30 રૂપિયાની આજુબાજુનો ભાવ તમારો હોય. બીજું 450 ભાગ્યા 5 કરો. Amazon jungle theme for my little jungly दिखाओ और दिखाओ और दिखाओ और એક ખોખામાં 1 ડઝન કેરી પૈકી 1/3 કેરી બગડેલી છે, ત્રીજા ભાગની કેરી બગડેલી છે, એટલે ટોટલ માની લો કે 12 કેરી છે. એમાંથી ત્રીજા ભાગની એટલે 4 કેરી ખરાબ છે બાળકો. એનો સીધો મતલબ થાય કે 8 કેરી સારી છે, ખાવા લાયક છે. ચલો થઈ ગયું. હવે એને શું પૂછ્યું છે? જો તે બોક્સમાંથી રેન્ડમલી 3 કેરી ઉપાડવામાં આવે તો ઓછામાં ઓછી 1 કેરી સારી હોય તેની સંભાવના કેટલી? હવે અહીંયા મિત્રો ઓછામાં ઓછી એવું પૂછ્યું છે. 1 કેરી સારી હોય એવું નથી, ઓછામાં ઓછી 1 કેરી સારી હોય એવો પ્રશ્ન પૂછ્યો છે. જુઓ આ સંભાવના કેટલી બને? તો કે તમે ટોટલ 3 કેરી લેશો, એમાં 1 કેરી સારી હોય, 1 સારી હોય એવું બને, 2 સારી હોય એવું બને, 3 સારી હોય એવું બને, અને 0 સારી હોય, એકેય સારી ન હોય એવું પણ બને. તમે આંખો બંધ કરી અને ખોખામાંથી 3 કેરી એક સાથે ઉપાડશો તો આમાંથી કંઈ પણ બની શકે છે. જો 1 સારી હોય તો એનો મતલબ થાય 2 ખરાબ હોય. જો 2 સારી હોય તો એનો મતલબ થાય 1 ખરાબ હોય. જો 3 સારી હોય તો એનો મતલબ થાય 0 ખરાબ હોય. અને જો 0 સારી હોય તો એનો મતલબ થાય 3 ખરાબ હોય. થાય ને બાળકો? તો આ રીતે અલગ અલગ સંભાવનાઓ બને. પેપર સેટરે તમને શું પૂછેલું છે? તો કે ઓછામાં ઓછી 1 કેરી સારી હોય, એટલે આ સંભાવના તમારે ગણવાની થાય, ધ્યાનમાં લેવાની થાય. આ પણ સંભાવના ધ્યાનમાં લેવી પડે, આ પણ સંભાવના ધ્યાનમાં લેવી પડે. ટૂંકમાં આ ત્રણ સંભાવનાઓ શોધી અને એનો સરવાળો કરવો પડે. એ તમારો આન્સર થાય. આવું ન કરવું હોય તો તમને બધાને ખ્યાલ હશે મિત્રો કે કોઈ પણ ઘટના ઘટવાની વધુમાં વધુ સંભાવના 1 હોય, એટલે કે કુલ સંભાવના 1 હોય. કુલ સંભાવના 1 છે, એમાંથી ન ઘટવાની સંભાવના માઈનસ કરો એટલે ઈચ્છિત પરિણામ તમને મળી જાય. આપણે નથી જોઈતું, તેને માઈનસ કરો 1 માંથી એટલે ઓટોમેટિક આનો જવાબ સીધો મળી જાય. તો 3 શોધવા એના કરતા 1 શોધવું વધારે સસ્તું પડે, એટલે હું આ શોધીશ. ચલો તો 1 માઈનસ ટોટલ કેટલી કેરી છે? 12. એમાંથી લેવાની છે કેટલી? 3. નીચે ટોટલ આવે, ઉપર ઈચ્છિત પરિણામ આવે. આપણે અહીંયા શું વિચારવાનું છે? ખરાબ કેરીનું. 3 ખરાબ, કેટલામાંથી? 4 કેરી છે, એમાંથી 3 ખરાબ. બસ આની કેલ્ક્યુલેશન આપણે કરશું. તો 1 માઈનસ 12C3 એટલે 12 ગુણ્યા 11 ગુણ્યા 10, અને ભાગ્યા શું આવે? 3 ગુણ્યા 2. 4C3 એટલે 4C1 એટલે શું થશે? 4. 6 ઉડે તો કેટલા આવશે બાળકો? 2. 2 ઉડે તો કેટલા આવશે? 2. 2 ઉડે તો કેટલા આવશે? 5. ટૂંકમાં 1 માઈનસ 1/55, એટલે આનો સીધો આન્સર આવશે 54/55. ટૂંકમાં ઓપ્શન સી તમારો જવાબ થશે. જો તમે માત્ર ને માત્ર ખરાબ કેરી ગણો તો એની સંભાવના 1/55 થાય. તો આપણે તો ખરાબ કેરી લેવાની નથી,
ઓછામાં ઓછી એક સારી કેરી લેવાની છે, એટલે કે આ ત્રણેયનો ટોટલ લેવાનો છે. તો 1 માંથી મેં માઇનસ કર્યા અને જવાબ મને મળી ગયો 54/55. તો આ એકદમ સસ્તામાં આપણે ક્વેશ્ચન નિપટાવ્યો. અધરવાઇઝ આ તમે 3 કરત, અહીંયા કેલ્ક્યુલેશન પણ થોડી વધારે થાત અને પછી બધા નામને જરાક કાઠો લાગ્યો હશે. પહેલા તો હું તમને ત્રિકોણ બનાવીને આપી દઉં. આ 3 સેન્ટીમીટર છે, આ 4 સેન્ટીમીટર છે અને 5 સેન્ટીમીટર છે. આ ત્રિકોણ કયો છે? કાટકોણ ત્રિકોણ છે. થઈ ગયું કે નહીં? હવે એને શું કીધું છે કે આના અહીંયા કોઈ એવું કહે છે તમારા ક્લાસ અમુક શિક્ષકોએ લીધા છે જેથી YouTube પર સરળતાથી ફરી શકે. સારી વસ્તુ છે ને, એમાં શું ખોટું છે? બરાબર ને? પણ વસ્તુ આ જ છે કે મોરારી બાપુ રામાયણ બોલે છે અને ગામે રામાયણ બોલે છે. સમજી લો તો મોરારી બાપુની જ રામાયણમાં તમને મજા આવે. સમજાણું? કેમ કે દર વખતે દરેક દાખલો આ જ ક્વેશ્ચન પાછો બીજી વાર કરાવીશ તો એનું સોલ્યુશન બદલી જશે. એટલે અહીંયા કથા સાંભળવા માટે કોણ બોલનાર છે એ મહત્વનું છે. બાકી રામાયણ તો આખા ગામને ખબર છે. બરાબર ને? એટલે એના જેવી વસ્તુ છે. બાકી સારી વસ્તુઓ બજારમાં આવતી હોય તો એમાં કંઈ ખોટું નથી. એનાથી વિદ્યાર્થી જગતને ફાયદો છે. આપણે આ ક્વેશ્ચનમાં ધ્યાન દઈશું. તો આ એક ત્રિકોણ છે. હવે આ ત્રિકોણની 3 સેમી બાજુના પરિભ્રમણથી એક શંકુ બને છે. એટલે કે આ છે ને એને આમ ફેરવો, તમે આમ ફેરવો એટલે સીધું શું થશે? નીચે આખું સર્કલ થશે. જો હું ડાયાગ્રામ બનાવું ને તો આ રીતની બને કે નહીં? અને આને આમ ફેરવો છે. લો થઈ ગયું. આ શંકુ થઈ ગયો કે નહીં? શંકુ થઈ ગયો કે નહીં છોકરાઓ? હા. તો આવી રીતનો એક શંકુ બને છે. તમને પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો છે કે આ શંકુનું ઘનફળ શોધો. સમજવામાં ઘણા બધાને તકલીફ પડી હશે, ઘણું બધું થયું હશે ને, પણ થાય છે ક્વેશ્ચન આ રીતે. હવે તમને શંકુ જો સમજાઈ ગયું તો હવે શંકુના ઘનફળ શોધવાનું સૂત્ર તમને ખબર હોય તો સીધો તમે જવાબ આપી શકો છો. બરાબર છે? ચલો લઈશું. તો અહીંયા હવે શંકુનું ઘનફળ એટલે પાઈ 1/3 પાઈ r²h. આ શંકુના ઘનફળ શોધવાનું સૂત્ર છે કે નહીં? તો 1/3 પાઈ એટલે શું થશે? 22/7. r એટલે ત્રિજ્યા. આ ત્રિજ્યા થશે કેટલી થશે? 3. તો 3 તેરી 9 અને ઊંચાઈ કેટલી છે? 4. તો થશે 4. લો થઈ ગયું. છોકરો થઈ ગયું કે નહીં? તો 3 ઉડે તો 3 22 તેરી 66 132 264 ભાગ્યા 7. લો જવાબ આવે. આ છેદ નો ઉડે એટલે જવાબ પોઈન્ટમાં આવે. અહીંયા પોઈન્ટમાં એકે જવાબ નથી એટલે સીધો આન્સર આવશે ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં. છોકરો બરાબર છે? ચલો લઈશું એના પછીનો ક્વેશ્ચન. 11,000 ગર્લ્સ છે. બોયઝની સંખ્યા 3x છે, ગર્લ્સની સંખ્યા 5x છે. પાછળથી 125 નવી છોકરીઓ આવે છે તો 16 થાય છે. થઈ ગયું કે નહીં? હવે મારી તો ચોકડી 9 તેરી 48 x બરાબર 9 પંચા 45 x પ્લસ આ ગુણાકાર કોઈ દી ન કરાય. આમ તો મેં તમને ઘડિયો કરવાનું કીધું છે પણ કરો નહીં તો ચાલશે. તો થઈ ગયું કે નહીં? હવે શું થશે? 3x બરાબર આ સામે જશે એટલે માઈનસ થશે. 3x બરાબર 125 ગુણ્યા 9 થશે. 3 અહીંયા ઉડી જાય તો x ની કિંમત આવશે 125 ગુણ્યા 3 75. આ મારો x થઈ ગયો. થઈ ગયો કે નહીં? બોલો છોકરાઓ. હા. તો થઈ ગયો x 375. હવે શોધવાનો છે તમારે બોયઝ છોકરાની સંખ્યા કેટલી છે? 3x. x તો અહીંયા જ લીધો છે ને એટલે કોઈ મહેરબાની કરીને અહીંયા નો મારે. તો 3x બરાબર કેટલા? તો કે 375 ગુણ્યા 3 75 તેરી 225 વધી આવે 2 3 તેરી 9 ને 2 11 1125. તો સીધો જવાબ આવશે તમારો 1125. હોય તો લસા કાઢવાનો. ચલો થઈ ગયું કે નહીં? તો 3.78 મીટર એટલે 378 સેન્ટીમીટર થાય અને 5.25 મીટર એટલે 525 સેન્ટીમીટર થાય. હું પેલા આનો ગુસ્સા કાઢીશ કેમ કે આમાં મને મજા આવે. 5 ઉડાડું તો કેટલા આવે? 105. 5 ઉડાડું તો કેટલા આવે? 21. તમારી સ્ટાઇલમાં કરું. 3 ઉડાડું તો 7 અને 7 ઉડાડું તો 1. થઈ ગયું કે નહીં? ચલો અહીંયા સૌથી પહેલા 3 ઉડે તો 126. 3 ઉડે તો કેટલા આવે બાળકો? 42. 3 ઉડે તો બાળકો કેટલા આવે? 14. 2 ઉડે કેટલા આવે? 7. 7 ઉડે તો 1. બંનેમાં કોમન કોણ છે? બંનેમાં કોમન છે 7. બીજું બંનેમાં કોમન કોણ છે? 3. બસ બાકી કઈ કોમન નથી. તો 7 અને 3 એટલે 21 સેન્ટીમીટર લંબાઈની લાદી તમારી મોટામાં મોટી થશે. થઈ ગયું કે નહીં? તો અહીંયા એમ જ પૂછ્યું છે કેટલી લાદીઓ જોશે એવું નથી પૂછ્યું. લાદી જે ઓછામાં ઓછી લાદી લેવાની છે એટલે મોટામાં મોટું કદ રાખવાનું છે અને લાદીનું કદ શું રહેશે? તો કે 21 સેન્ટીમીટર કદ રહેશે. ચોરસ લાદીઓ હશે. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. 2 પાઇપ. બધા ક્વેશ્ચન સરસ છે. કોઈ સીધા ક્વેશ્ચન નથી. 2-4 પ્રશ્નો જેવા હતા. 2 પાઇપ 25 થશે. બસ ડન થઈ. ચલો લઈશું. ભાઈ અંદર કોઈ કોમેન્ટ ના કરે. અહીંયા ભણવામાં ધ્યાન દો. આમાં કોઈને ડાઉટ હોય, કોઈ પ્રશ્ન હોય એના જવાબ આપતા હોય તો બરાબર છે. બીજી કોઈ શીખામણો અંદર કોઈને ના આપો. આપણે ડિસન્ટ વાતાવરણ જ રાખવાનું થશે. હવે આ ક્વેશ્ચન શેનો છે? તો કે સિલોક્સનો છે. ચલો લઈશું. કેટલાક પોપટ ઘુવડ છે. આ મારા પોપટ છે. કેટલાક પોપટ ઘુવડ છે. બધા ઘુવડ કબૂતર છે એટલે બધા ઘુવડ કબૂતર છે. બધા કબૂતર સાપ છે. બધા કબૂતર સાપ છે. હવે પેલું તારણ. કેટલાક પોપટ કબૂતર છે. આ મારા પોપટા છે. આ તમારા કબૂતરા છે. તો કેટલોક ભાગ કોમન છે એનો મતલબ કે આ સાચું છે. કેટલાક કબૂતરા પોપટ છે. આ બધા મારા કબૂતરા છે. આ તમારા પોપટા છે. તો કંઈક ભાગ કોમન છે એટલે આ પણ સાચું છે. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું. શું છે? બધા ઘુવડ સાપ છે. આ બધા ઘુવડ સાપની અંદર છે એટલે આ પણ સાચું છે. ટૂંકમાં આખું ગામ સાચું છે. તો આવું જીપીએસસી માં મજા આવી જાય. તારા ક્યાં તમે
વાંચવામાં ભૂલ કરી શકો છો, ભૂલ થતી હોય છે, આ બધી જ ચર્ચાઓ હું તમારી જોડે કરતો જાઉં છું. ચલો તો થઈ ગયું. હવે તમને બધાને ખબર છે કે તમે બધા લૂડો રમો જ છો, તો દરેક પાસામાં વધુ આંકડા કેટલા હોય? 1 થી 6 હોય, બરાબર છે. તો અહીંયા માની લો કે 1 છે, અહીંયા માની લો કે 1 છે. મિનિમમ સાઈડથી હું ચાલુ છું, બંનેને મેં મિનિમમ રાખ્યા, તો આંકડો કેટલો હોય? 4. ડન છે. ટૂંકમાં આ 1 હોય તો આ 1 અને 4 હોય. હજી આ 1 હોય તો આ 4 અને 1 હોઈ શકે ને? થાય કે નહીં? તો આ બે પોસિબિલિટી અહીંયા તમારી થઈ. પેલો આંકડો 1 હોય તો આ સિવાયની કોઈ પણ પોસિબિલિટી નહીં થાય. હજુ આગળ જઈએ, આ 1 છે, આ 2 છે, તો આ કેટલો હોય? 3. ડન છે બાળકો? હવે તો કે આ 1 છે, આ 3 છે. જો આ રીતે તમારે મેન્યુઅલી જવું પડે, અથવા તો તમે એવી રીતે લઈ શકો છો, માનો કે સાયન્ટિફિક વેમાં જાઓ છો, તો પેલા આને 1 લો, આને 2 લો, આને 3 લો, આને 4 લો. 5 અને 6 તો પોસિબલ જ નથી, ક્યાંય પણ 5 અને 6 તો આવશે જ નહીં. સમજો છો ને મારી વાત? કેમ કે અહીંયા 5 કરું, અહીંયા 1 કરું, તો છેલ્લામાં કઈ 0 તો હોય નહીં, એટલે ઓટોમેટિક ટોટલ તમારો 6 થી વધી જાય. મિનિમમ 1 હોય એટલે ત્રીજો આંકડો વધુ 4 હોય. ટૂંકમાં 1 થી 4 સુધીના જ આંકડાઓ આવશે. ડન છે બાળકો? હવે અહીંયા 1 હોય તો એની જોડે આ 1 હોઈ શકે, 2, 5 સુધીનો સરવાળો તમે કરી શકો છો. કેટલા સુધીનો? 6 કરવા એટલે 2 તો મિનિમમ થશે, 4 સુધી તમે લઈ શકો છો. તો 1, 2, 3, 4 કંઈ પણ હોઈ શકે છે. આ 1 હોય તો આ 1 હોય, આ 1 હોય, 2 હોય, 1 હોય, 3 હોય, 1 હોય, 4 હોય, થશે ને? તો અહીંયા ટૂંકમાં તમને 4 શક્યતાઓ મળશે. હવે આ 2 હોય, માની લો કે 2 હોય, તો આ 1 પણ હોઈ શકે, આ 2 પણ હોઈ શકે, અને આ 3 પણ હોઈ શકે ને? આનો આંકડો પહેલો દાણો 2 પડે છે, બીજો દાણો જુઓ, તમને હું એક વસ્તુ ક્લિયર કહી દઉં કે છેલ્લો આંકડો મિનિમમ 1 હશે. મિનિમમ 1 હશે તો આ બેનો સરવાળો મેક્સિમમ 5 થવો જોઈએ. કેટલો? મેક્સિમમ 5 છે. જો અહીંયા 4 સુધી હું ગયો તો મેક્સિમમ 5 થયો, અહીંયા હું 3 સુધી ગયો એટલે મેક્સિમમ 5 થયો, અહીંયા 1, 2 બસ આટલું જ થાય, અને અહીંયા કેટલું થાય? 1 જ થાય. પાછળના આંકડા આપણે સેટ કરી દઈશું ટોટલ 6 કરવા માટે. માનો કે આ 1 છે, આ 1 છે તો 4 થાય, આ 1, 2 છે તો 3 થાય, આ 1, 3 તો 2 થાય, 1, 4 તો 1 થાય. થઈ જશે કે નહીં? તો ટોટલ જેટલી પણ શક્યતાઓ હતી મેં લખી નાખી. આ કેટલી શક્યતા છે? 4. આ કેટલી છે? 3. આ કેટલી શક્યતા છે? 2. અને આ કેટલી શક્યતા છે? 1. ટોટલ 10 શક્યતાઓ રહેલી છે કે જેમાં સરવાળો 10 થાય. તો જે ટોટલ શક્યતાઓ, ઈચ્છિત શક્યતાઓ છે એ ઉપર આવે, અને નીચે દરેક પાસામાં 6 ઓપ્શન મળે છે, એટલે ટોટલ ઓપ્શન થાય. જેટલા ઓપ્શન મળતા હોય એનો સીધો ગુણાકાર થાય. તો થઈ ગયું. ખૂબ સરસ ક્વેશ્ચન છે. જરા કે ઉતાવળ કરશો તો અહીંયા કંઈક ને કંઈક ભૂલી જશો. એકદમ જુઓ, હું સાયન્ટિફિક વેમાં આગળ વધતો છું. તમારો વિચારવાનો નજરિયો આ રીતનો હોવો જોઈએ. તો તમે કોઈ પણ જાતનું ગણિત ગણો નહીં, સંભાવના શીખેલા ના હોય તો પણ જવાબ આપી શકો છો. મેં 10 રિઝલ્ટ લઈ લીધા. ડન છે બાળકો? ચલો તો નીચે કુલ રિઝલ્ટ આટલા આવશે. બસ હવે કાપાકાપી જ કરવાની છે. 2 ઉડે તો 5 અને 2 ઉડે તો 3. 6 36 તેરી 108. તો તમારો જવાબ આવશે 5/108. ક્યાં છે? ઓપ્શન સી. મોટા ભાગના છોકરાઓ જેને જવાબો આપ્યા છે એમાંથી મોટા ભાગના ખોટા છે. મયુર વાઢેરનો જવાબ સી સાચો છે, અને ધ સ્ટડી ઓફ ગેલેક્સી એજ્યુકેશનનો જવાબ એવરેજનો ક્વેશ્ચન છે, પણ સરસ છે, વ્યવસ્થિત છે. તમે જો આપણી આંડિયો દાંડિયો મેથડ શીખેલા હોય તો એ મેથડથી આ ક્વેશ્ચન તમે સીધો કરી શકો. ચલો, જય ભીમ અલ્પેશભાઈ. 200 વ્યક્તિઓના એક સમૂહમાં, આજે આઈ થિંક એમની મૃત્યુ તિથિ છે ને આંબેડકર સાહેબની, આઈ થિંક એવું છે. ચલો તો ચાલુ કરી દઈએ છીએ. 200 વ્યક્તિઓના એક સમૂહમાં સરેરાશ ઊંચાઈ 170 સેન્ટીમીટર છે. ભાઈ કેટલા માણસો છે? 200. સોરી 200 વ્યક્તિઓ છે અને એની સરેરાશ ઊંચાઈ છે 170 સેન્ટીમીટર. હવે 1 વર્ષ પછી તે પૈકી કેટલાકની ઊંચાઈ 1 સેન્ટીમીટર વધે ને મોટા થાય, જે બધા બાળકો છે તેની ઊંચાઈ 1 સેન્ટીમીટર વધે છે, જ્યારે અમુકની ઊંચાઈ 3 સેન્ટીમીટર જેટલી વધે છે, અને સરેરાશ ઊંચાઈ આટલી થાય છે, તો કેટલા વ્યક્તિની ઊંચાઈ 3 સેન્ટીમીટર વધી હશે? અહીંયા તમે ક્લિયરલી જોઈ શકો છો કે 170 તમારી ઓરિજિનલ ઊંચાઈ હતી, એમાંથી તમારી ઊંચાઈ 171 થઈ અમુકની, અને અમુકની કેટલી વધી? 3 સેન્ટીમીટર જેટલી, એટલે કે 174 થશે કે નહીં? અમુકની ઊંચાઈ 3 સેન્ટીમીટર જેટલી વધે છે, તો 174 ક્યાંથી થશે? 173 થશે. ચલો તો અમુકની ઊંચાઈ 171 થશે. જુઓ, ઓરિજિનલી હતી કેટલી? 170. અમુક ખાધે પીધે સુખી ઘરના હતા, એની ઊંચાઈ વધારે રહી. જેને ખાધે પીધે સુખી ઘરના નહોતા એની ઊંચાઈ ઓછી રહી. એવું કહી શકાય કે નહીં? ચલો તો થઈ ગયું 171 અને 173. આ છેલ્લી લેટેસ્ટ ઊંચાઈ છે. હવે પેપર સેટર એવું કહે છે કે આ બંનેની આખું ગ્રુપ ભેગું થાય તો સરેરાશ ઊંચાઈ 171.4 છે, તો અહીંયા લખવાની આવે. સરેરાશ વચ્ચેની ઊંચાઈ હંમેશા વચ્ચે આવે. આ થઈ ગયો તમારો આંડિયો દાંડિયો તૈયાર. તો સીધી આપણે ચોકડી મારી દઈશું. અહીંયા ડિફરન્સ કેટલો આવશે બાળકો? 0.4. અને અહીંયા ડિફરન્સ બાળકો કેટલો આવશે? 72 એટલે સોરી 1.6 અહીંયા તમારો ડિફરન્સ આવશે. થઈ ગયું ને? તો સીધો 1.6 અને 0.4 નો તમે રેશિયો કાઢો તો આ 4x થશે અને આ 1x થશે, અને ટોટલ થશે 5x. 5x બરાબર કુલ વસ્તી 200, તો x બરાબર થશે 40, અને 4x બરાબર થશે 160, અને 1x બરાબર થશે 40. ચલો મેં બંને શોધી લીધી. હવે આ ક્વેશ્ચન શું પૂછેલો છે? કેટલા વ્યક્તિની ઊંચાઈ 3 સેન્ટીમીટર વધી હશે? તો આન્સર આવશે 40. આ 3 વાળા છે, આ 1 વાળા છે. તો સીધો તમારો આન્સર મળી ગયો. તો તરત ને તરત તમે આન્સર, જો વ્યવસ્થિત ક્વેશ્ચન હતો, આ ક્લાસ 3 માં પણ પૂછી શકે છે
ક્લાસ 1 2 માં પૂછે એવું નથી, ક્લાસ 3 માં પણ પૂછી શકે છે. અને ક્લાસ 2 એટલે તમને ખબર છે કે ક્લાસ 1 અને ક્લાસ 3 ની જોડતી ઘડી કહેવાય. એટલે અમુક ક્વેશ્ચન આ સાઈડ થી હોય, અમુક ક્વેશ્ચન આ સાઈડ થી હોય. તો ચલો થઈ ગયો તમારો સીધો એક ક્વેશ્ચન. લઈએ પાઈ આર સ્ક્વેર. આર કેટલો છે? 8. 16 થી વ્યાસ છે તો 8 આ થાય. આ થયું મારા વર્તુળનું ક્ષેત્રફળ. હવે સામે શું લેવાનું છે? જેના વિકર્ણની લંબાઈ એટલે આ ચોરસ છે, એનો વિકર્ણ 16 છે. તો આનું ક્ષેત્રફળ શોધવું હોય ને તો વિકર્ણની લંબાઈ, વિકર્ણનો વર્ગ ભાગ્યા 2. 16 નો વર્ગ 256 ભાગ્યા 2 એટલે આનું ક્ષેત્રફળ 128 થશે. હવે આનું ક્ષેત્રફળ કેટલું થાય એ જોઈએ આપણે. બરાબર છે? તો 88 આ 7 તેરી 3.14 થાય. 88 64 તેરી 192. હા, અને પ્લસ 64 એટલે 6.4 અને હજી કંઈક થાય, જવા દો ને. ચલો માઇનસ આ તો 192 માંથી 28 જાય તો 64 ને 6 70.4 થી થોડુંક વધારે થાય. તો જવાબ આવશે 73.14. એપ્રોક્સિમેટલી કહી છે. જો મેદાનનું ક્ષેત્રફળ 1.5 હેક્ટર હોય તો કેટલું પાણી એકત્ર થયું હશે? અહીંયા એક બે વસ્તુની તમને ખબર હોવી જોઈએ. એક તો હેક્ટર. 1 હેક્ટર એટલે કેટલા ચોરસ મીટર થાય? તો કે 1 હેક્ટર એટલે 10,000 ચોરસ મીટર થાય. એક આ ખબર પડવી જોઈએ. બીજું, 1 ઘન મીટર, એક ઘમી શું? 1 ઘમી, 1 ઘન મીટર બરાબર 1000 લીટર થાય. આ બે વસ્તુની તમને માપની ખબર હોવી જોઈએ, યુનિટની. લાઈક કરો. હા ભાઈ, 650 જણા લાઈવ છો તમે અને લાઈક ખાલી 450 નથી. લાઈક તો કરો. કરી ભાઈ. હા ચલો થઈ ગયું ને. હવે સીધી વસ્તુ છે કે 6 સેન્ટીમીટર વરસાદ પડે છે એટલે આખા ખેતરમાં પડે છે એટલે એની ઊંચાઈ થઈ. અને ખેતરનું ક્ષેત્રફળ તો તમને આપેલું જ છે, તો ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ એટલે ઘનફળ થાય. બરાબર ને? તમે સમજી શકો છો કે માની લો કે આ તમારું ખેતર છે, આવી રીતે આખું આ ખેતર છે. બરાબર છે? હવે એમાં વરસાદ કેટલો પડ્યો? 6 એટલે બધી સપાટી 6 સેન્ટીમીટર ઊંચી આવશે. તો ક્ષેત્રફળ ગુણ્યા સપાટીની ઊંચાઈ બરાબર કુલ ઘનફળ. તો ક્ષેત્રફળ તમને આપ્યું છે 1.5 હેક્ટર. 1.5 હેક્ટર એટલે 15,000 ઘન મીટર. આ તમારું, સોરી પાર્ટી ફોર્મમાં લાગે છે, એક જીરો વધી ગયો, વધારે વરસાદ કરી દીધો. 15,000 અને ગુણ્યા 6 સેન્ટીમીટર એટલે 0.06 સેન્ટીમીટર. મીટરમાં કન્વર્ટ કર્યું કેમ કે આ ઘન મીટર છે તો આપણે મીટરમાં જોઈએ, કાં તો આને સેન્ટીમીટરમાં કરો એટલે બધું જ મેં મીટરમાં કરી દીધું. આ મીટર સ્ક્વેર છે અને આ મીટર છે એટલે મીટર ક્યુબમાં જવાબ આવશે, ઘન મીટરમાં જવાબ આવશે. ઘન મીટરને 1000 થી ગુણો એટલે લીટર મળે. આ 1000 થી ગુણી નાખ્યા. ટૂંકમાં આ થઈ ગયો તમારો સીધો જવાબ. બરાબર છે? તો અહીંયા શું આવશે? આ 2 જશે એટલે 2 પોઈન્ટ ઉડી જશે. 15 6 90. 150 ગુણ્યા 6 900 અને 3 જીરા બીજા તો 9 લાખ લીટર પાણી પડી ગયું હશે. ખબર પડે? કુદરત થોડીક વારમાં આટલું પાણી વરસી નાખે. કુદરત કરે પલવારમાં, મનુષ્ય બિચારો શું કરે? ભવિષ્ય ભૂલાવે ભાન, બુદ્ધિ બિચારી શું કરે? ખબર પડી ને? તો કુદરત કરે પલવારમાં. 9 લાખ. આપણે બીજો ક્વેશ્ચન એવું માનીએ કે અઘરો હતો. હવે આ ક્વેશ્ચન હતો સમાંતર શ્રેણીના અંતે સૂત્રોની એવી બધી ચર્ચાઓ આપણે કરી છે, પણ કાંઈ સૂત્ર યાદ ન હોય તો સીધી ખબર પડે. ત્રીજું પદ શું હતું? -13. છઠ્ઠું પદ આ ત્રીજું છે, સમજી લો. તો અહીંયા ચોથું આવે, અહીંયા પાંચમું આવે ને અહીંયા છઠ્ઠું પદ આવે -4. તો અહીંથી અહીંયા તફાવત કેટલો થયો? 9 નો. વચ્ચે બે આંકડા મૂકી 9 નો તફાવત સેટ કરવો છે એટલે 3 નો આવે ને, 3 અને 3 થઈ ગયા 9. બરાબર છે? તો આ -10 આવે, આ -7 આવે. સૂત્ર ને બધું યાદ હોય તો કાયદેસરની ગણતરી થઈ શકે છે. કાંઈ યાદ નથી તો સીધું આ ત્રીજું પદ છે તો બીજું પદ શું હોય? -16 અને પહેલું પદ શું હોય? -19. લો આ 6 પદ તો લાઈનમાં થઈ ગયા. વધો આગળ, આમાં શું વાર લાગે? -1 2 3 5 3 8 કેટલા થયા ભાઈ? 3 ને 3 6 3 9 8 ને 3 11 ને 14 3 ને 3 6 3 9 3 12 થઈ ગયા. લો પતી ગયો. બસ હવે આનો સરવાળો જ પૂછ્યો છે, કરો. એમાંય સેટિંગ તમે કરી શકો છો. 10 ને 4 14 ગયા, 11 ને 8 19 તો 19 ગયા. હવે કઈ જાય એવું છે ભાઈ? 5 ને 2 7 આ થઈ ગયા તો થઈ ગયું. -16 -13 ને -1 -20. કદાચ સૂત્ર મૂકીને કરો કે આમ નામ કરો, લાંબો ફેર નથી પડતો. સોરી શું છે? 16 ને 23 16 ને 13 29 ને 31 20 ને 30 આવે.
હા, તો જવાબ આવશે -30. લો, સાદા વ્યાજે વધીને 504 થાય છે. આ વ્યાજનો આંકડો નથી બાળકો, આ રકમ જે હતી એમાં વ્યાજ ઉમેરાણું એટલે 504 થયા. કેટલું વ્યાજ ઉમેરાણું? તો કે 5% 4 વર્ષ એટલે 20% વ્યાજ, 100% મુદ્દલ, 20% વ્યાજ એટલે 120% રકમ થઈ, એટલે કે 504 રૂપિયા થયા. આટલું વાંચો એટલે આટલું સીધું લખી નખાય. હવે આગળ આ જ રકમ 10% સાદા વ્યાજે 2.5 વર્ષમાં કેટલી થશે? 10% વ્યાજ છે, 2.5 વર્ષ છે એટલે 25% વ્યાજ થશે. 100% મુદ્દલ હોય, 25% વ્યાજ, તો 125% બરાબર કેટલા? ચલો, ચોકડી ગુણાકાર થશે 125 ગુણ્યા 504 અને છેદમાં 120. 24 ઉડે તો 5, 24 દુ 48, 24 એકા 24, 5 ઉડે તો 25, 25 ગુણ્યા 21 એટલે 525 રૂપિયા થશે. તો અહીંયા જવાબ તમારો આવશે ઓપ્શન સી, 525 લે છે. જો પી અને ક્યુ સાથે કામ કરે તો કામ કયા દિવસે પૂરું થશે? અહીંયા મિત્રો થોડું એને કહાનીમાં ટ્વિસ્ટ આપેલો છે. એક વસ્તુ સીધી છે કે પી અને ક્યુ દરેક જણ કામને 29 દિવસમાં કરે છે. તો અહીંયા તમને દિવસો આપેલા છે 29, તો આપણે એવું ધારવાનું રહીએ કે કુલ ઈંટ લસા લઈએ ને, અહીંયા દિવસનો લસા, કુલ ઈંટ તમારી થશે 29. પી પણ 29 દિવસમાં કરે છે એટલે પી રોજની 1 ઈંટ બનાવશે. ક્યુ પણ 29 દિવસમાં કરે છે એટલે એ પણ રોજની 1 ઈંટ બનાવશે. સમા તોફિક 17 દિવસ. સરસ. મનોહરસિંહ મોરી, ઘરે તો પહોંચવા દો, ના નથી પહોંચવા દેવા, પકડી લેવા છે. બરાબર છે. પી 1 ઈંટ, ક્યુ 1 ઈંટ રોજની બનાવે છે. હવે તમારે આ ક્વેશ્ચન આની કોઈ સ્પેસિફિક મેથડ નથી, અથવા સ્પેસિફિક મેથડથી કરવા જઈએ તો થોડાક ધંધે લાગો. હું એમ કહું છું કે કુલ ઈંટ 29 × 30 લઈ અને તમે કરી શકો છો, પણ આમાં થોડાક વધારે હેરાન થાવ એના કરતા થોડાક જો જવાબ જુઓ તો જવાબ જોઈને તમને એટલી ખબર પડે છે કે કામ ઓછામાં ઓછા 15મા દિવસે પૂરું થશે. એટલે આપણે સીધી એક કલ્પના કરીએ કે 15 દિવસમાં કામ કેટલું થયું હશે. બરાબર છે મારી વાત? તો 15 દિવસે કામ કેટલું થયું હશે? તો કે પી 4 દિવસ કામ કરશે, 1 દિવસ ખાલી જશે. કીધું જ છે ને, દર 4 દિવસ પછી એક વિરામ લે છે. તો 4 દિવસ કામ કરશે, 1 દિવસ ખાલી જશે. 4 દિવસ કામ કરશે, 1 દિવસ ખાલી જશે. તમે હિસાબ કરો તો 15 દિવસ થયા. મારે 15 દિવસ સુધી જ જવું હતું. એક્ઝામમાં આ રીતે તમારે કરવો જોઈએ. જવાબોનો જો તમે લાભ લઈ શકો તો તમને ફાયદો થાય. તો 4 દિવસ 1 દિવસ ખાલી, 4 દિવસ 1 દિવસ ખાલી, 4 દિવસ 1 દિવસ ખાલી થઈ ગયું. હવે ક્યુ ને પણ આપણે 15 દિવસ કામ કરીએ તો ક્યુ 5 દિવસ 1 દિવસ ખાલી, 5 દિવસ 1 દિવસ ખાલી. ભાઈ બરાબર છે? તો 12 દિવસ થયા. પછી 1 ઈંટ 1 ઈંટ 1 ઈંટ. દિવસો ગણવા હોય તો ગણી લો. 15 દિવસો થઈ ગયા છે. આને કેટલી ઈંટો બનાવી બાળકો? 12. આને કેટલી બનાવી ઈંટો બાળકો? 13. ટોટલ કેટલી ઈંટો બની? 25. ભાઈ ડન છે? તો 15 દિવસે તમારી 25 ઈંટો બનાવવાની છે 29. 16મા દિવસે હવે આનો જુઓ વિરામ ક્યારે આવશે? તો કે હવે 4 દિવસ સુધી અહીંયા વિરામ આવી ગયો છે એટલે 4 દિવસ કામ કરશે તો આ 16મો દિવસ 1 ઈંટ બનાવશે. આનો પણ હજી જુઓ કામનો ચોથો દિવસ 1 ઈંટ બનાવશે. ટોટલ કેટલી બનશે? 27. તો હજી કામ પૂરું નથી થયું, તો આપણે હજી 17મો દિવસ લઈશું. અગેન 1 ઈંટ બનાવશે. આ પણ 1 ઈંટ બનાવશે કે નહીં? તો જુઓ આના 4 ખાલી, 4 ખાલી, 4 ખાલી અને પછી 2 દિવસ થયા. 5 ખાલી, 5 ખાલી અને પછી 5. હવે ખાલી દિવસ આવત. પણ અહીંયા તમે જુઓ 2 ઈંટ બને એટલે 29 ઈંટ બની જશે. તો ટોટલ જવાબ આવશે 17મા દિવસે. તો 17મા દિવસે રાત્રે કામ પૂરું થશે. એના પછીનો ક્વેશ્ચન, મૂળ ઝડપની 3/4 જેટલી ઝડપે એક ટ્રેન 10 મિનિટ મોડી પહોંચે છે તો આ ટ્રેનની યાત્રા પૂર્ણ કરવામાં સામાન્ય રીતે કેટલો સમય લાગતો હશે? હું એમ કહું તમને કે રોજની ઝડપ અને આજની ઝડપ. રોજની ઝડપ માની લો કે 4x છે, તો આજની ઝડપ કેટલી હોય? એની 3/4 એટલે 3x. ભાઈ હા, સૌથી પહેલા તો છે ને તમને ધારતા આવડવું જોઈએ. હું હંમેશા જો ઘણા લોકો કેવાય ખબર છે, પોતે ધારે અને પોતાની માયાજાળમાં ફસાઈ જાય. ધારો હંમેશા એવું કે તમારી સમસ્યાને ઈઝી કરે એટલા માટે ધારીએ છીએ, બાકી તો કાયદેસર ગણાય. તો મેં 4x ધાર્યું. નોર્મલી ગામ x ધારે. 4x શું કામ ધાર્યું? તો કે મને ખબર હતી કે મારી જે ઝડપ છે એની 3/4 ઝડપ મારે કરવી છે.
તો x ધાર્યો હોત તો એની 3/4 એટલે 3/4 x આવત, એટલે અગેન અપૂર્ણાંક આવત, તમને ગણતરીમાં મજા ના આવત. મેં તમને કીધેલું છે કે આ અપૂર્ણાંકનો જે છેદ રહ્યો ને, છેદ એ તમારા મામા છે. શું છે? મામા છે. હંમેશા એના મલ્ટિપલમાં જ ધરાય, એટલે જવાબ આવી ગયો 4x.